સાબરકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા 1,50,000 કરતાં વધુ લીડથી જીતી ગયા છે। સાબરકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા 1,50,000થી વધુ લીડ મેળવી હતી, જેને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરો અને ખાસ કરીને ભાજપના સનિષ્ઠ કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને તે લોકોએ આ જીતને વધાવી હતી। આ બાબતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી કાર્યકરોનો આભાર માન્યો હતો। સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર બેન શોભનાબેન બારૈયાના આજે 1,00,000થી પણ વધારે મતથી જ્યારે જીતવા જઈ રહ્યા ત્યારે મારા પ્રાંતિજ વિધાનસભાની અંદર 55,000 મતથી પણ અમે પ્લસ થઈશું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોનો આભાર માનું છું અને જનતાનો પણ આભાર માનું છું। આટલી બધી ગરમી હોય અને વાતાવરણ બધી એવી વાતો હતી કે આમ છે તેમ છે, નારાજ છે, અને બધી નારાજગી દૂર કરીને પણ ભારતીય જનતા પાર્ટી કરતા જે બૂથ પર મજૂરી કરી છેલ્લા દિવસો અને ભારતીય જનતા પાર્ટીને વિજય બન્યા એ બદલ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા મિત્રોનો જનતાનો આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। મારા મતદારો, મારા કાર્યકર્તાઓ, એનો મારા પ્રત્યેનો પ્રેમ, ઉમેદવાર પ્રત્યેનો પ્રેમ અને પ્રેમના પરિણામે તમામ રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટીને સારામાં સારી લીડ મારી વિધાનસભાની અંદરથી મળી છે। જે પ્રકારે સાબરકાંઠા સીટને જોખમી ગણતા હતા, પરંતુ 1% મને પહેલા દિવસથી વિશ્વાસ હતો કે સાબરકાંઠા લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી જીતવાની છે। દાવા થતા હતા કે ભાઈ 50,000, 25,000 સરસાઈ કાં તો કટોકટી ચાલી રહી છે, પરંતુ એ દિવસથી પહેલા દિવસની વાત હતી કે લાખથી વધુની લીડથી જીતશે। મને વિશ્વાસ છે કે લાખથી 1.5 લાખની મતથી ભારતીય જનતા પાર્ટી 100% જીતવાની છે સાબરકાંઠા સીટ, અને ગુજરાતની અંદર 26 લોકસભાની સીટની અંદર ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી જીત પ્રાપ્ત કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને ક્ષત્રિય આંદોલન હતું, કાર્યકરોમાં નારાજગી હતી, કવર કઈ રીતે કર્યું? ચોક્કસથી વાત એટલી જ સાચી છે કે જે પ્રકારે ક્ષત્રિયોની અસ્મિતાની વાત હતી ત્યાં 100% નુકસાન થયું છે, કારણ કે ગઈ ઇલેક્શન કરતાં પણ આ સાબરકાંઠા સીટની અંદર લીડ ઓછી મળી રહી છે, એટલે એનો ભોગ ચોક્કસથી બન્યા છીએ। પરંતુ લીડમાં ઘટાડો થયો હશે, ક્ષત્રિય જે આંદોલન છે એની 100% અસર ભારતીય જનતા પાર્ટીની આ 26 સીટમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી છે, પરંતુ 26 સીટની અંદર ભારતીય જનતા પાર્ટી ભગવો લહેરાવવાની છે એની। ઓકે સર, આજે ભાજપ સાબરકાંઠા જિલ્લામાં બી લીડ કરી રહી છે, 1.5 લાખ ઉપર નીકળી ગઈ છે, જીત નિશ્ચિત છે, શું કહેશો? સાબરકાંઠા લોકસભા ચૂંટણીમાં આજે જે મતગણતરી હતી એ અત્યારે હાલ હું મતગણતરી કેન્દ્ર ઉપર છું અને અત્યારે હાલ તાજા સમાચાર મળે છે ત્યાં સુધી અમારી પાર્ટીના ઉમેદવાર બેન શ્રી શોભનાબેન એ 1.5 લાખ કરતાં પણ વધુ મતોથી આગળ છે અને એ જીત તરફ આગેકૂચ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠાના અને અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓને આ તબક્કે હું ખૂબ આભાર માનું છું। સર, એક બાજુ ક્ષત્રિય આંદોલન ચાલતું હતું તો કવર કઈ રીતે કરેલું આ બધું તમે? મિત્રો, આપ સૌને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ છેક બૂથ લેવલ સુધી કામ કરતો હોય છે અને જે પણ કાર્યકર્તાઓને ધ્યાનમાં આવે કે આ કાર્યકર્તાની નારાજગી છે તો એ વ્યક્તિગત એ કાર્યકર્તાઓને સંપર્ક કરતો હોય છે અને એ સંપર્કના આધારે એની જે પણ નારાજગી હોય, ક્ષત્રિય સમાજમાં પણ જે નારાજગી હોય એને દૂર કરવાના પ્રયત્ન કરેલા છે અને એના અનુસંધાને જ આજે આપણે આ મોટી લીડ તરફ આપણે જઈ રહ્યા છીએ। ઓકે બેન, 1.5 લાખથી વધુની લીડ મેળવી છે, શું કહેશો? જનતાએ મારા પર આશીર્વાદ મૂક્યા છે અને મને વિજય બનાવી છે। અરવલ્લી સાબરકાંઠાના મતદારોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। આટલા બધા વિરોધ વચ્ચે બી આપણે ટેકલ કઈ રીતે કરી સાબરકાંઠા અરવલ્લી લોકસભા? સર્વે જનતાએ મને જે પ્રેમ આપ્યો છે, પ્રેમ છે, વિજય છે અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરવાનું છે, જનતાના વિકાસના કાર્યો કરવાના છે, એના માટે જનતા પણ ખુશ છે અને મતદારો પણ ખુશ છે। અને આપ જોઈ શકો છો કે જે પ્રમાણે એમણે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે, આવનારા સમયમાં પણ એમની વચ્ચે રહીને એમના કાર્યો કરીશ। મતદારોને આપી, અરવલ્લી સાબરકાંઠાના અને સર્વ મારા સાથીદારોએ જેને મારા માટે ખૂબ મહેનત કરી છે, સર્વનો હું આભાર વ્યક્ત કરું છું। આટલા બધા વિરોધ વચ્ચે આજે કિંગમેકર બન્યા છો, શું કહેશો? કિંગમેકર તો આ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની જનતા બની છે અને આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સફળ નેતૃત્વ છેલ્લા 10 વર્ષથી જે કામગીરી કરી છે
અને પ્રજાના ઘેર ઘેર જઈને એમને લાભો આપવા અને પ્રજાની જે સેવા કરી છે એના કારણે ખરા કિંગમેકર તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે કે જેમના કારણે આજે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર પણ જીત્યા છે અને હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ ને નતમસ્તક નમન કરું છું કે એમણે એક પ્રાઇમરી શિક્ષક ઉપર ભરોસો અને વિશ્વાસ મૂકી અને ટિકિટ આપી અને એ ટિકિટને ફળીભૂત કરવાનું જે પ્રજાએ જે સપનું હતું પ્રજાએ એને ફળીભૂત કર્યું. બંને નેતામાં ખાસ મારા વતી નતમસ્તક નમન અને આ સાબરકાંઠા અરવલ્લી નમન કરું છું કે મારી ધર્મપત્નીને જ્યારે ટિકિટ મળી, જો કોઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિનો સામનો કરી અને એકમાત્ર નરેન્દ્રભાઈ મોદીને જોઈ અને જે મતદાન કરી અને મારી ધર્મપત્ની જીતાડી છે એ બદલ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.